શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 3rd એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ એટલે કે પરમાણુઓ અને અણુઓ પાર્ટ 1. મિત્રો, પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓ. આ પાઠમાં આપણે પરમાણુની રચના અને સંયોજન કેવી રીતે બને છે તે વિશે વાત કરવાની છે. શરૂઆતમાં આપણને આપ્યું છે કે પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદૃશ્ય એવા સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થઈ રહ્યા હતા. એટલે મિત્રો, અહીંયા શરૂઆતમાં આપણને આપણા ભારતીય તત્વજ્ઞાનીઓએ અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ પરમાણુ વિશે કેવી રીતના વિચારો રજૂ કર્યા તેની વાત આ પ્રથમ પેરેગ્રાફમાં આપી છે. એટલે એવું કહી શકાય, પ્રથમ પ્રશ્ન અહીં એવો આવશે કે મહર્ષિ કણાદની પરમાણુ અંગેની અભિધારણા એટલે કે મંતવ્ય જણાવો. ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો હતો. ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી કે જો આપણે દ્રવ્ય એટલે કે પદાર્થનું વિભાજન કરતા જઈએ તો આપણે વધુને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું. અંતે એવો સમય આવશે કે આપણને એવા સૌથી નાના કણ સુધી પહોંચી જઈશું કે જેનું વધુ વિભાજન શક્ય નહીં બને, અને આ કણોને તેમને પરમાણુ એવું નામ આપ્યું. એટલે મહર્ષિ કણાદે તત્વના અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણને પરમાણુ નામ આપ્યું હતું. ત્યાર પછી મિત્રો, બીજા એક તત્વજ્ઞાનીની વાત અહીંયા આપણને બુકમાં આપી છે. પકુદા કાત્યાયની. એમને પણ આ સિદ્ધાંતને સમજાવ્યો હતો. તો તેમને પરમાણુ માટે કેવું સૂચન જણાવ્યું? ભારતીય તત્વજ્ઞાની પકુદા કાત્યાયનનું પરમાણુ માટેનું સૂચન કયું હતું? તો આ કણો સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આવે છે. મિત્રો, આ તો વાત થઈ આપણા ભારતીય તત્વજ્ઞાનીઓની. તો ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ પરમાણુને સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. એટલે તે જ સમયગાળામાં પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટ્સ અને લ્યુસિપસ એમને પણ પરમાણુ અંગે વિચાર રજૂ કર્યા હતા. એમની કેવી અભિધારણા હતી કે જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલા કણોનું વધુ વિભાજન શક્ય નહીં બને, અને આ અવિભાજ્ય કણોને આ તત્વજ્ઞાનીએ પરમાણુ કયા હતા. પરંતુ મિત્રો, અહીંયા જે આપણે પરમાણુ અંગેની અભિધારણા જોઈ તેની એક મર્યાદા હતી. કઈ મર્યાદા છે? તો આ તમામ વિચારો માન્યતાઓ પર આધારિત હતા. કોઈ ચોક્કસ પ્રાયોગિક રીતે તેમને આ સૂચન મેળવ્યા નહોતા, પણ માત્ર આ તેમની માન્યતા હતી. ત્યાર પછી 18મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકોએ આ પરમાણુ વિશે વધુ વ્યવસ્થિત રીતે જાણવા માટે પ્રયત્ન કર્યો. એમને ખૂબ સફળતા મળી, અને તે પછી તત્વ અને સંયોજનો વચ્ચેનો ભેદ અથવા તો સંયોજનો કેવી રીતે બને છે, તત્વ અને સંયોજન વચ્ચે શું તફાવત છે, કેવી રીતે તત્વો સંયોજાઈને અણુ બને છે, તે ધીમે ધીમે પ્રાયોગિક રીતે સમજવા માટે પ્રયત્ન કર્યો. અને તે પરથી તેમને સૌ પ્રથમ રાસાયણિક સંયોગીકરણના
બે નિયમોની રજૂઆત એન્ટોની એલ લેવોઇઝરે આપી અને તેના ઉપરથી પછી આગળ રસાયણશાસ્ત્રનો પાયો નખાયો. તો આગળ પ્રશ્ન બીજો આવશે નવી વાત કે રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા કયા છે, અથવા તો રાસાયણિક સંયોગીકરણ એટલે શું? અથવા એવું પણ પ્રશ્ન પૂછાય કે રાસાયણિક સંયોગીકરણ વિશે ટૂંકમાં માહિતી આપો. તો રાસાયણિક સંયોગીકરણની અંદર બે નિયમનો સમાવેશ થાય છે. એક છે દળ સંચયનો નિયમ અને બીજો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. દળ સંચયનો નિયમ એટલે એને દ્રવ્ય સંરક્ષણનો નિયમ પણ કહી શકાય. મિત્રો, અહીં સમજવા માટે આપણને આ એક પ્રવૃત્તિ આપી છે. એક એક્સ ગ્રુપના સંયોજન આપ્યા છે અને બીજું અહીંયા વાય ગ્રુપના સંયોજન આપ્યા છે. આ બંનેમાંથી એક એક સંયોજન લઈ અને આપણે તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવવાની છે. દાખલા તરીકે આપણે લેડ નાઇટ્રેટ લઈએ અને બીજું સોડિયમ ક્લોરાઇડ લઈએ. લેડ નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે. જો અહીં આકૃતિમાં આપણને આપ્યું છે એક્સ, જે આપણે કહ્યું હતું કે લેડ નાઇટ્રેટનું દ્રાવણ તૈયાર કરી અને તેને આ કસનળીમાં ભરવાનું છે અને આ ફ્લાસ્કની અંદર વાયનું દ્રાવણ એટલે આપણે અહીંયા સોડિયમ ક્લોરાઇડ નક્કી કર્યું. હવે તે બંને જે આપણે લીધા આ એક્સ દ્રાવણ અને વાય દ્રાવણ એ બંને ચોક્કસ વજનમાં લેવાના છે. અને એટલે આપણને અહીંયા બુકમાં કહ્યું તે પ્રમાણે ધારો કે લઈએ કે લેડ નાઇટ્રેટ 2.07 ગ્રામ લઈએ અને સોડિયમ ક્લોરાઇડ 1.7 ગ્રામ લઈએ. અને હવે આવી રીતે આપણે રચના કરીએ. હવે આ જે ફ્લાસ્ક જે છે આ રચના સાથે કે અંદર કસનળી છે, ફ્લાસ્ક છે, કસનળીની અંદર એ આપણે લેડ નાઇટ્રેટ લીધો છે અને ફ્લાસ્કની અંદર સોડિયમ ક્લોરાઇડ લીધો છે. હવે એનું આપણે વજન કરવાનું છે. એટલે આપણને વજન મળશે. કેટલું વજન મળશે? એક્સ પ્લસ વાય. અને આપણે અહીંયા ફ્લાસ્કનું અને કસનળીના વજનને આપણે થોડા અવગણીએ છીએ. હવે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવવાની છે. કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા કરાવવાની છે? તો લખ્યું છે ફ્લાસ્કને થોડો નમાવીને એવી રીતે ઘુમાવો કે તેમાં રહેલા એક્સ અને વાય દ્રાવણો પરસ્પર મિશ્ર થાય. એટલે આ બે દ્રાવણોને આપણે મિશ્ર થવા દેવાની રાસાયણિક પ્રક્રિયા કરવાની છે. હવે ફરીથી ફ્લાસ્કનું વજન કરો. તો એ વજન મિત્રો એક્સ પ્લસ વાય જેટલું જ આવશે. એટલે પહેલાં જેટલું હતું તેટલું જ વજન આવશે. તો કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે? હા, અહીંયા જ્યારે આ બંને એક્સ અને વાય સંયોજનો ભેગા થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે. પણ રાસાયણિક પ્રક્રિયા પછી આપણે વજન કરીએ છીએ. આમ તો મિત્રો વજન ન કહેવાય, કારણ કે આપણે ગુરુત્વાકર્ષણ પ્રકરણ શીખી ગયા. જે ગ્રામ લીધું આપણે એટલે તે દળ છે. વજનનો એકમ ન્યૂટન છે અને દળનો એકમ ગ્રામ છે. અને અહીંયા આપણે દળ માપ્યું છે સાદી ભૌતિક તુલાથી. બરાબર છે? તો એ દળ કેટલું આવશે? એક્સ પ્લસ વાય. એટલે એનો મતલબ એવો થયો કે રાસાયણિક પ્રક્રિયા પહેલાં અને રાસાયણિક પ્રક્રિયા પછી દળ એટલું જ રહે છે. અને આના ઉપરથી દ્રવ્ય સંચયનો નિયમ આવ્યો. કયો છે દ્રવ્ય સંચયનો નિયમ? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ દળ સંચયનો નિયમ હતો. એ જ રાસાયણિક સંયોગીકરણની અંદર બે નિયમો આવ્યા. એક દળ સંચયનો નિયમ અને બીજો નિશ્ચિત પ્રમાણનો નિયમ. હવે નિશ્ચિત પ્રમાણનો નિયમ કયો? શું કહે છે?
એવું કહે કે નિશ્ચિત પ્રમાણનો નિયમ લખો, તો આ એનો જવાબ થયો કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હોય છે. રાસાયણિક કોઈ પણ પદાર્થ લો એટલે કોઈ પણ સંયોજન લો, તે સંયોજનમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં રહેલા હોય છે. જો એની આપણે સમજૂતી જોઈએ તો એ ઉદાહરણ આપ્યું છે. પાણી, પાણી સંયોજન છે. કયા કયા બે તત્વો એમાં હશે? તો પાણીનું અણુસૂત્ર આપણને ખબર છે, H2O, એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન. આ બંને તત્વો જોડાઈ અને પાણી બને છે. તો આ પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:8 થાય. એટલે આપણે જો 9 ગ્રામ પાણી લીધું હોય અને એનું આપણે વિદ્યુત વિભાજન કે કોઈ પણ રીતે એમાંથી આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન એ બે ઘટકો છૂટા પાડીએ પાણીમાંથી. 9 ગ્રામ લીધું હોય પાણી, તો એમાંથી 1 ગ્રામ હાઇડ્રોજન હોય અને 8 ગ્રામ ઓક્સિજન હોય. ભલે પછી પાણીનો સ્ત્રોત ગમે તે હોય, એટલે કે પાણી ગમે ત્યાંથી લીધું હોય, પાણી ઇન્ડિયાનું લો, પાણી રશિયાનું લો, કે પાણી અમેરિકાનું લો, અથવા કૂવાનું પાણી લો, વરસાદનું પાણી લો, અથવા દરિયાનું પાણી લો. હા, એ શક્ય બને કે દરિયાનું પાણી લો તો એમાં ક્ષારનું પ્રમાણ હોય, આપણે તે અવગણીએ છીએ. પાણી જે છે તે પ્યોર પાણી છે, માત્ર H2O જ છે. તો તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:8 થાય છે. અને આ કયો નિયમ વાત કરીએ છીએ મિત્રો? નિશ્ચિત પ્રમાણનો નિયમ. એવું પરીક્ષામાં પૂછાય કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા ખાલી જગ્યા હોય છે, તો 1:8. પણ મિત્રો, તમે અહીંયા એક ભૂલ પણ કરો છો. પરીક્ષામાં એવું હોય કે આ ઓક્સિજન પહેલાં લખેલું હોય કે પાણીમાં ઓક્સિજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર હંમેશા ખાલી જગ્યા થાય. એ વખતે તમે 1:8 લખો તો જવાબ ખોટો પડે, કારણ કે ઓક્સિજન પહેલાં લખ્યું છે, એટલે જવાબ આવે 8:1. ખ્યાલ આવે? તો આ ધ્યાન રાખવાનું છે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન 1 ગ્રામ, ઓક્સિજન 8 ગ્રામ, જ્યારે પાણી 9 ગ્રામ હોય ત્યારે. તો આમ આ નિશ્ચિત પ્રમાણનો નિયમ. ત્યાર પછી જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપણને બહુ જ વ્યવસ્થિત રીતે આ પરમાણુના વિશે માહિતી આપી, અને જેને પરમાણુ શબ્દ વારંવાર ઉપયોગ કર્યો. અને એના માટે એવો અગત્યનો પ્રશ્ન આવે કે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. આ સિદ્ધાંતની અભિધારણાઓ નીચે મુજબ છે. આ 4 મુદ્દા ખૂબ જ અગત્યના છે પરીક્ષા માટે. કયો પ્રશ્ન કયો? ડાલ્ટનની પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. તો પહેલું, તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે, જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે એવું ટૂંકમાં કહેવું હોય કે બધા જ દ્રવ્યો પરમાણુના બનેલા છે, જે અતિ સૂક્ષ્મ છે, અને પરમાણુ અવિભાજ્ય કણ છે, જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતો નથી. ત્રીજો મુદ્દો છે કે એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. એક જ તત્વ લઈએ મિત્રો, દાખલા તરીકે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ તત્વનું મેં અહીંયા સંજ્ઞા લખી છે, Al, અથવા તો કોપર, Cu. તો એલ્યુમિનિયમ તત્વ જે લઈએ, હવે એલ્યુમિનિયમ તત્વ જ્યાં પણ જુદા જુદા સ્વરૂપે હોય,
પણ તે એલ્યુમિનિયમ તત્વનો પરમાણુનો દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય. એ જ રીતે બધા જ કોપર પરમાણુઓ જે છે એમના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન, પરંતુ એલ્યુમિનિયમનું દળ અને કોપરનું દળ જુદું જુદું હોય. એલ્યુમિનિયમના રાસાયણિક ગુણધર્મો અને કોપરના રાસાયણિક ગુણધર્મો પણ જુદા જુદા હોય. અને આથી આગળનો મુદ્દો કીધો કે જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. જ્યારે સંયોજન બને છે ત્યારે પરમાણુઓ પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાય છે. કોઈ પણ સંયોજન બને, દાખલા તરીકે આપણે પાણીની વાત કરી, પાણીનું અણુસૂત્ર H2O, એટલે પાણીના એક અણુમાં હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ. એ જ રીતે દાખલા તરીકે આપણે મીઠું લઈએ NaCl, તો NaClના એક અણુમાં સોડિયમનો 1 પરમાણુ અને ક્લોરિનનો 1 પરમાણુ હોય. ક્યારેય એવું ન બને કે સોડિયમના 1.5 પરમાણુ હોય અને ક્લોરિનનો 1 પરમાણુ હોય. અથવા તો પાણીની વાત કરતા હોય તો હાઇડ્રોજનના 5 હોય અને ઓક્સિજનના 2.5 હોય. એવું ન બને. આમ ઓક્સિજન કરતાં હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા વધારે છે, ડબલ છે. હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ, એટલે ઓક્સિજન હોય એનાથી ડબલ પરમાણુ હાઇડ્રોજનના હોય. પાણીની વાત કરીએ છીએ તો કદાચ કોઈ એવું કહે કે હાઇડ્રોજનના 5 છે તો ઓક્સિજનના 2.5. એવું નથી. પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. પૂર્ણાંક સંખ્યામાં હોય, જોડાતા પરમાણુની સંખ્યા કેવી હોય? પૂર્ણાંક હોય. અને આગળનો મુદ્દો, આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય. એટલે આમ આપણે તત્વજ્ઞાનીઓએ પરમાણુ અંગેની કઈ અભિધારણા આપી તે જોયું. એમાં ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે કઈ રીતે પરમાણુ વિશે વાત કરી હતી તે શરૂઆતના ફકરામાં આપ્યું. સાથે એ જ પણ વાત હતી કે ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ પરમાણુ માટે સૂચન કર્યું. પણ આ અભિધારણાઓની મર્યાદા હતી, કારણ કે તે માત્ર માન્યતા ઉપર જ આધારિત હતી. ત્યાર પછી આગળનું બીજું આપણે વાત કરી તો રાસાયણિક સંયોગીકરણ. મિત્રો, રાસાયણિક સંયોગીકરણ એટલે શું? તો 2 કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાઈને સંયોજન બનાવે છે અને એને આપણે રાસાયણિક સંયોગીકરણ કહીએ છીએ. અને રાસાયણિક સંયોગીકરણના 2 નિયમો આપણે જોયા. એક દળ સંચયનો નિયમ અને બીજો નિશ્ચિત પ્રમાણનો નિયમ. આગળ પ્રશ્ન છે તે વાત કરીએ. સોડિયમ કાર્બોનેટ અને ઇથેનોઇક એસિડ, આ 2 સંયોજન છે મિત્રો. આ 2 સંયોજન વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે સોડિયમ ઇથેનોએટ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નિર્માણ પામે છે. અહીં એક આપણને રાસાયણિક સમીકરણ આપ્યું છે, એટલે રાસાયણિક પ્રક્રિયા આપી કહ્યું છે કે સોડિયમ કાર્બોનેટ અને ઇથેનોઇક એસિડ એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવવાથી સોડિયમ ઇથેનોએટ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ નિપજ મળે છે. તો આ અવલોકનો દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે. તો અહીંયા આપણે મિત્રો પહેલાં એવું કહેવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા પહેલાં આપણે જે દ્રવ્યો લીધા હતા, સોડિયમ કાર્બોનેટ અને ઇથેનોઇક એસિડ, એ બંનેનું કુલ દળ કેટલું હશે તે જોવાનું છે. એટલે પ્રક્રિયા પહેલાંનું દળ. હવે રાસાયણિક પ્રક્રિયા થયા પછી આ જે નિપજ મળે છે
એ નિપજોનું કુલ દળ આપણે જોઈએ. જો દળમાં ફેરફાર થતો હોય તો એવું કહીએ કે દ્રવ્ય સંચયનો નિયમ જળવાતો નથી. તો અહીંયા આપણને દળ આપ્યા છે સમીકરણની પ્રશ્નમાં શરૂઆતમાં. સોડિયમ કાર્બોનેટ કેટલો છે? 5.3 ગ્રામ. અને ઇથેનોઇક એસિડ કેટલો છે? 6 ગ્રામ. એટલે પ્રક્રિયા પહેલાં આપણે જો કુલ દળ કહીએ, જેને આપણે પ્રક્રિયકો કહીએ, રાસાયણિક પ્રક્રિયામાં જે બે સંયોજનો વચ્ચે પ્રક્રિયા થતી હોય એને આપણે પ્રક્રિયકો કહીએ. પ્રક્રિયકોનું દળ કેટલું થયું? 5.3 + 6 કેટલું થશે? 11.3 ગ્રામ થયું. એટલે પ્રક્રિયા પહેલાંનું દળ આટલું છે. હવે નિપજોનું દળ જોઈએ. તો નિપજોમાં શું છે? કાર્બન ડાયોક્સાઇડ 2.2 ગ્રામ, પાણી 0.9 ગ્રામ અને સોડિયમ ઇથેનોએટ આપણને આપ્યું છે 8.2 ગ્રામ. હવે આ બધાનો સરવાળો કરો. 2.2 + 0.9 + 8.2 કેટલો જવાબ આવશે? 11.3 ગ્રામ. એટલે આમ પ્રક્રિયા પહેલાંનું દળ અને પ્રક્રિયા પછી એટલે કે નિપજોનું દળ બંને સમાન છે. એટલે આપણે એવું કહી શકીએ કે દ્રવ્ય સંચયના નિયમનું અહીંયા જળવાય છે, તે સમર્થન આપે છે. બીજો પ્રશ્ન જોઈએ. આપણને ખ્યાલ છે જ્યારે પણ પાણી બને એટલે પાણીને હવે નિશ્ચિત પ્રમાણના નિયમની વાત કરીએ. અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન દળથી પ્રમાણ કેટલું છે? 1:8 છે. તો અહીંયા પ્રશ્ન આપ્યો છે કે 3 ગ્રામ હાઇડ્રોજન અને એની સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે અને પાણીનું નિર્માણ કરે છે. તો કેટલો ઓક્સિજન જરૂરી છે? તો મિત્રો 1 ગ્રામ હાઇડ્રોજન હોય તો એની સામે કેટલો ઓક્સિજન જોઈએ? 8 ગ્રામ. તો બીજો 1 ગ્રામ, તો બીજો 1 તો એટલે 3 ગ્રામ હાઇડ્રોજન હોય તો 3 વાર 8 8 8 8 લેવા પડે, એટલે કે 8 × 3 એટલે કેટલો ઓક્સિજન જરૂરી છે? 24 ગ્રામ. સમજાય છે મિત્રો? ત્રીજો પ્રશ્ન, ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે? એટલે દ્રવ્ય સંચયનો નિયમ કઈ રીતે ડાલ્ટન આપણને સમજાવે છે? તો એને કયું આપણે મુદ્દો જોયો તો તે પરમાણુ અવિભાજ્ય કણ છે જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. એટલે દ્રવ્ય જે છે તે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે. અને જો આપણે આ છઠ્ઠો મુદ્દો લઈએ કે આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે, તો આ કયો છે? બીજા નિયમની સમજૂતી આપે છે. બીજો નિયમ કયો? નિશ્ચિત પ્રમાણનો નિયમ. એટલે આ ચોથા પ્રશ્નનો પણ જવાબ મેં આપણને કહી દીધો. તો આમ મિત્રો આપણે ખૂબ જ અગત્યનો પ્રશ્ન, ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો, તે તમે ખૂબ જ વ્યવસ્થિત રીતે લખીને તૈયાર કરજો. સાથે નાના નાના પ્રશ્નો પણ એમાં આવ્યા. અહીંયા ઇન્ટેક્સ પ્રશ્નો છે તે પણ તમારી નોટમાં લખવા માટે પ્રયત્ન કરજો. અને ત્યાર પછીનો આગળનો જે કોન્સેપ્ટ છે, પરમાણુ શું છે, એટલે કે હવે અહીંથી પરમાણુ વિશેની જે વાત આવે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું.